નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મુલાકાત લઈશું સુરત જિલ્લામાં આવેલા કામરેજ તાલુકાના ગલતેશ્વર મંદિરની. આ મંદિર તાપી નદીના કિનારે આવેલું છે. મંદિરની જો વાત કરીએ તો આ મંદિર 200 વર્ષ પ્રાચીન છે. અહીં 3 નદીઓનો ત્રિવેણી સંગમ પણ થાય છે. એ 3 નદીઓ પૈકી ગુપ્તગંગા, નારદી ગંગા અને સૂર્યપુત્રી તાપી નદીનો સમાવેશ થાય છે. મિત્રો, આ અસહ્ય ગરમીમાં આ જગ્યાની મુલાકાત, ગલતેશ્વર મંદિરના દર્શન, 12 જ્યોતિર્લિંગના દર્શન અને સ્વિમિંગ પુલમાં સ્નાન કરવાની મજા લેવાનું ચૂકશો નહીં. આ પ્રકારની જાણકારી હું મારી ચેનલમાં આપણા માટે લાવતો રહીશ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું ગલતેશ્વર મંદિરના દર્શનાર્થે. આ એક વન ડે ટ્રીપ છે. સુરતથી ગલતેશ્વર 30 કિલોમીટર અંતરે આવેલું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આ મંદિર આવેલું છે. જો તમે કામરેજથી ગલતેશ્વર જતા હોય તો તમે ઓટો કે ટેક્સીમાં જઈ શકો છો. જો તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવતા હોય તો અહીં પાર્કિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. 2 વ્હીલર પાર્કિંગ કરવાનો 10 રૂપિયાનો ચાર્જ લાગે છે અને 4 વ્હીલર પાર્કિંગ કરવાનો 30 રૂપિયાનો ચાર્જ લાગે છે. જે ભાવિકો દૂરથી આવતા હોય તેમને બાય રોડ અથવા બાય ટ્રેન સુરત આવવું પડે છે. સુરતનું સ્ટેશન મોટાભાગના દરેક શહેરો સાથે વેલ કનેક્ટેડ છે. તો મિત્રો, ગલતેશ્વર આવ્યા બાદ સૌ પ્રથમ ભગવાન શિવની ભવ્ય અને વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. આ પ્રતિમાની ઊંચાઈ લગભગ 62 ફૂટ છે. ગુજરાતમાં ભગવાન શિવની 3 વિશાળ પ્રતિમાઓમાં આ પ્રતિમાનું સ્થાન રહેલું છે, જે ભાવિકોને ખૂબ જ આકર્ષિત કરે છે. આ પ્રતિમાની બાજુમાં બનાવવામાં આવેલી ગુફામાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. શ્રદ્ધાળુઓ માટે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવું શક્ય ન બને તો તે શ્રદ્ધાળુઓ અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. અને તેની બાજુમાં આવેલું છે રામજી મંદિર, જ્યાં તમને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા જાનકીના દર્શન થાય છે. મિત્રો, હવે આપણે જઈશું ગલતેશ્વર મંદિરના દર્શને. આ મંદિરમાં આવતા જ મન એક દિવ્ય શાંતિનો અનુભવ કરતું હોય છે. અહીં ભોજનાલય પણ આવેલું છે, જ્યાં તમે ભોજન પ્રસાદ લઈ શકો છો. આ ભોજન પ્રસાદનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અહીં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે. બહાર નાના મોટા સ્ટોલ પણ આવેલા છે, જ્યાં તમે તમારી મનપસંદ નાસ્તાની મજા માણી શકો છો. અહીં ગણેશજી અને હનુમાનજીના મંદિરના પણ દર્શન થાય છે. હનુમાનજીના મંદિરે ભાવિકો સિક્કા ચિપકાવી માનતા કરતા હોય છે. મિત્રો, અહીં જે ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય છે તેમને વિશ્રામ કરવા માટે પણ વ્યવસ્થા કરેલી છે, જ્યાં બેસીને ભાવિકો નિરાંતનો દમ લેતા હોય છે. હવે મિત્રો, આપણે વાત કરીએ ત્રિવેણી સંગમની. તો મંદિરથી નીચે 111 પગથિયા ઉતરી ત્રિવેણી સંગમ જવાય છે, જ્યાં ભાવિકો સ્નાન કરતા હોય છે. મિત્રો, એવું કહેવાય છે કે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તમારા ચર્મરોગ જેવા કે ખસ, ખુજલી, સફેદ દાગ મટી જાય છે. ભાવિકોને સ્નાન કરવાની સુવિધા માટે 4 સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યા છે. જે સ્વિમિંગ પુલમાં 3 નદીઓનું પાણી અવિરત વહ્યા કરે છે અને તે પાણી પછી તાપી નદીમાં ભળી જાય છે, જેથી સ્વિમિંગ પુલની સ્વચ્છતા અને ચોખ્ખાઈ યથાવત રહે છે.
અહીં લોકર રૂમ અને ચેન્જિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સ્નાન કરતી વખતે તમે તમારો મોબાઈલ, હેન્ડીકેમ આ લોકરમાં મૂકી શકો છો અને સ્નાન કર્યા બાદ કપડાં બદલવા માટે ચેન્જિંગ રૂમ પણ આપેલો છે, જ્યાં તમે કપડાં બદલી શકો છો. બાળકોથી માંડીને દરેક વ્યક્તિ વોટર એક્ટિવિટી કરતા હોય છે. બાળકોને ખૂબ જ મજા આવે છે. અહીં સ્વિમિંગ પુલમાં સ્નાન કરવા માટે વ્યક્તિ દીઠ 50 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. તો મિત્રો, આ બળબડતા ઉનાળામાં ગલતેશ્વર જજો અને ઠંડા ઠંડા પાણીની મજા લેજો. જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવી વિડીયોમાં નવી જગ્યા સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. ધન્યવાદ. નમસ્કાર.